બનાસકાંઠા જિલ્લાના જે સુઈગામ તાલુકામાં જે વરસાદ પડ્યો અને વરસાદની પાણી ભરાઈ જવાથી ક્યાંક ને ક્યાંક લોકોને અત્યારે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને લોકોને ભારે તકલીફ વેઠવી પડી રહી છે। ત્યારે અહીંયા સુઈગામ તાલુકાના હું દુધવા ગામે છું અને દુધવા ગામે અહીંયા એક કાચો માર્ગ છે ખેતરમાં જે જતો અને ખેતરના અહીંયા કેટલાક રહીશો છે મારી સાથે શું કહેશો રસ્તો કેટલા સમયથી બ્લોક છે? 5 દિવસથી વરસાદ વાવાઝોડું આવ્યું ત્યારથી રસ્તો બ્લોક થઈ ગયો। રસ્તો બંધ થઈ ગયો કેટલી તકલીફ પડે? ખૂબ જ તકલીફ છે, માલ ને માણસ ને બધાને રાંધવાની, ગેસ ને, લાઈટ ને, મોબાઈલ ટાવર ને બધી જ રીતે ખાવા પીવાની બધી વસ્તુઓની ખૂબ જ તકલીફ છે મારે। કેટલા દિવસ 5 દિવસ થઈ ગયા। કેટલા દિવસથી નથી ખાધા ને 4 દિવસ થઈ ગયા। આમ જે રોટલો ને શાક ખાધા ને આ ફૂડ પેકેટ ભાપર દરબારો હાલે એ ખાઈએ, એ રોડે આવીને ઉભા રહો તો, બાકી ત્યાં તો કોઈ સરકારી સહાય તો કોઈ મળે જ નથી। આ કોણ આપી ગયું? આ ભાપર દરબારો જે સેવા ભાવી સંસ્થાઓ છે ને એ અમરસિંહ હા। શું માંગ કરશો ત્યાં? અત્યારે તો એમ કે સરકાર તાત્કાલિક આ લાઇટ ની કે પાણીની વ્યવસ્થા કરે, ખાવા પીવાની આ 20 કરોડ વ્યવસ્થા કરે। રસ્તાને પાણી નિકાલ થાય તો નીકળાય, પાણી નિકાલ થાય તો નહીં, નકર પાણી બેઠા બધા અત્યારે કેટલી તકલીફ? અત્યારે તકલીફ નથી પાણીમાં। સુઈગામ તાલુકાના દુધવા ગામે જે આ કાચો માર્ગ છે આ રસ્તા ઉપર અહીંયા રહી જવાથી આ લોકોને ભારે અહીંયા અગવડતા પડી રહી છે, કેમ કે લોકોને 5 દિવસથી અહીંયા સરખી રીતે જમવાનું પણ મળતું નથી તેવું અહીંયાના લોકો જણાવી રહ્યા છે। તેમજ આ રસ્તાથી પસાર થવા માટે પણ લોકોને ભારે હાલાકી પડી રહી છે। શું કહેશો વડે? બહાર નીકળાય નહીં, કોઈ હાલ સંભાળ લે નહીં, કારણ કે રોડે જાઓ તો કાંઈ ફૂલ પેકેટ બીજું મળે, બરોબર। બાકી અમે ફૂલ પેકેટ ખાઈ જીતર આપણે માલ શામાં જ બચાવવો, અમારે માલને બહુ તકલીફ છે, તો તાત્કાલિક સરકારને જાણ થાય કોઈ માલની સગવડ કરે, અમારા રસ્તાની કોઈ સગવડ કરે, અમને કોઈ એક આશ્વાસન આલે, કારણ કે શહેરમાં અમારા વાઢિયા તો કોઈ પતરા ઉડી ગયા, કોઈ વાઢિયા ભાઈ ઉડી જાય, બધા પડી ગયા મકાન, પણ આજ દિવસથી કોઈ હાર સંભાળ લીધી નથી। બાભરના દરબાર આવે બિચારા, એ ખોટો ના પડે, દરબાર અમને મદદ કરી કોઈ પેકેટ ને એવું આપી જાય, બાકી પાછા બીજું કોઈ આજ દિવસે મારી સંભાળ લેતા નથી। તો અમે આ રસ્તામાં તાર માંથી અને 2 દિશાથી બહાર આવે થોડા નીકળવા ને અમારે નીકળાવ્યું, કારણ કે કોઈ પાણી ને પાણી બીજું કાંઈ થાય દેખાતું થાય નહીં, કારણ કે રવી બધી બોલાઈ ગઈ, ખેતર બધા તૂટી ગયા, તો હવે માલ અમારે શેમાં જ ન પાબો, અમારી શેમાં જ ન પૂન માલ શેમાં જ ન પાબો, આ બહુ તકલીફ છે અમારે। ચોક્કસ તો અહીંયા અતિ ભારે વરસાદના કારણે જે ખેડૂતોને છે ક્યાંક ને ક્યાંક જીવવું મુશ્કેલ બની રહ્યું છે અને પાણીનો નિકાલ ન થતા અહીંયા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે।